સમાચારો સાથે શરૂઆત કરીશું। અમદાવાદમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને હજુ પણ જેલમાં રહેવું પડે તેવી વિગત સામે આવી રહી છે। અમદાવાદ હાઈકોર્ટમાંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। હાઈકોર્ટમાં ચેતર વસાવાને જામીન અરજી પર નહીં થાય સુનાવણી। હાઈકોર્ટના વકીલો કામથી અડગા રહી રહ્યા છે, જેથી અત્યારે સુનાવણી નહીં થાય। આજે ચેતર વસાવાની જામીન અરજી પર હાથ ધરવાની હતી સુનાવણી, પરંતુ જ્યારે હાઈકોર્ટના વકીલો હડતાળ પર છે, કામકાજથી અડગા રહી રહ્યા છે, આવી સ્થિતિમાં ચેતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી થાય તેવી ફિલહાલ કોઈ શક્યતા રહેતી નથી। આવી સ્થિતિમાં હવે હજુ પણ ચેતર વસાવાને જેલમાં રહેવું પડશે તેવી વિગતો પણ સામે આવી રહી છે। મહત્વના સમાચાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો। હાઈકોર્ટના વકીલો અત્યારે ફિલહાલ હડતાળ પર છે। આવી સ્થિતિમાં મારામારીના કેસમાં ચેતર વસાવાને હજુ પણ જેલમાં રહેવું પડી શકે છે। સંવાદદાતા જયેશ ફોનલાઈન પર આપણી સાથે। જયેશ, હાઈકોર્ટમાં જે વકીલો દ્વારા હડતાળ છે તેને કારણે ચેતર વસાવાને હજુ પણ જેલમાં રહેવું પડી શકે છે, શું નવી વિગતો? યસ, ગુજરાત હાઈકોર્ટમાં છે તે જે જજ સંદીપ ભટ્ટ છે તેમના ટ્રાન્સફર માટે એસટીના જે કોલેજિયમ છે તેમના દ્વારા ભલામણ કરવામાં આવી છે ને તેની વિરોધમાં ગુજરાત હાઈકોર્ટના જે વકીલો છે તેમણે હડતાલની જાહેરાત કરી છે। એટલે તેમની ભાષામાં કામથી તેઓ અડગા રહી રહ્યા છે ને ત્યારે આજે પણ એ જે સ્ટ્રાઇક છે તે યથાવત રાખવાનો નિર્ણય છે તે ઈજીએમમાં લેવામાં આવ્યો છે ને તેને કારણે આજે જેટલી પણ હાઈકોર્ટમાં સુનાવણીઓ થવાની હતી તેના ઉપર છે તે સુનાવણી ન થાય એ પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે। કારણ કે તમામ વકીલો છે તેમણે એકજૂટ થઈ અને નિર્ણય લીધો છે કે આજે કોઈ પણ વકીલ છે તે પોતાની મેટર છે તેમાં અપિયર નહીં થાય। એટલે આજે ચેતર વસાવા છે તેમની પણ જામીન અરજી ઉપર સુનાવણી છે તે આજે હાથ ધરાવવાની હતી, પરંતુ જે પ્રકારે વકીલોએ જે નિર્ણય લીધો છે કામથી અડગા રહેવાનો, એ નિર્ણયમાં જે ચેતર વસાવાના વકીલ છે તે પણ બાર એસોસિએશનની સાથે જ રહેશે અને આજની જે સુનાવણી થવાની છે તેમાં હિયરિંગ નહીં થાય। એટલે હવે નવી તારીખ છે તે સુનાવણી માટે આપવામાં આવશે। એટલે ચેતર વસાવાનો જે જેલવાસ છે તે હજુ વધુ લંબાયો છે। બિલકુલ, ખૂબ ખૂબ આભાર જયેશ આપનો અમારા સાથે જોડાવા માટે।